મને લાગે છે કે હું કોઈ પણ વસ્તુ માટે સારી નથી. હું દરેક બાબતમાં દરેકથી ઓછી છું. એક હીનભાવના રહે છે આચાર્યજી. દરેક વસ્તુને લઈને અને એ પછી ઈર્ષ્યામાં બદલાઈ જાય છે. જે વસ્તુઓ પ્રકૃતિએ આપેલી છે તેમાં આપણી કોઈ ભૂમિકા કે યોગદાન ન હોવાથી તેના વિશે કોઈ ફરિયાદ કરી શકાતી નથી. અમારી ચામડીનો રંગ કેવો છે, અમારી ઊંચાઈ કેટલી છે, અમારું લિંગ શું છે, આપણે કયા ઘરમાં જન્મ્યા છીએ અને અહીં સુધી કે જાતિ વગેરે પણ, કે આપણે 18મી સદીમાં જન્મ્યા કે 21મી સદીમાં, આમાં આપણે શું કરી શકીએ એનું આપણે કંઈ ન કરી શકીએ. તેને લઈને જો તમને તણાવ થાય છે કે ઈર્ષ્યા થાય છે તો તેનો અર્થ એ છે કે તમે એવી વસ્તુઓ સાથે ઓળખ બાંધી છે જે તમારી નથી, પારકી છે. તમારી ઊંચાઈ તમારી નથી, એ પારકી ઊંચાઈ છે. તમે એને પસંદ કરી નહોતી. જી આચાર્યજી. ઘણી એવી બાબતો છે જે આપણે ન તો પસંદ કરીએ છીએ ન આપણી હોય છે. તો એવી બાબતો સાથે ઓળખ રાખવી, માલિકી ભાવ રાખવો એ મૂળ ભૂલ છે. આપણે તો તે એક જ વસ્તુ સાથે જોડાયેલા રહેવાનું છે અને એ એક જ વસ્તુ માટે જવાબદાર બનવાનું છે જ્યાં આપણો વશ ચાલે છે. આપણો વશ ક્યાં ચાલે છે? માત્ર પસંદગીમાં. તો એ એક જ બાબત બરાબર રાખવી છે. બાકી વસ્તુઓનું હું શું કરું? તમે છોકરી પેદા થયા, કોઈ છોકરો પેદા થયો, કોઈ અમીર ઘરમાં પેદા થયો, કોઈ ગરીબ ઘરમાં, કોઈ આ ભાષા બોલે, કોઈ પેલી ભાષા બોલે છે. આમાં તમે કેમ પરેશાન થશો? કારણ કે આ મામલો પારકો છે અને પારકા મામલામાં પરેશાન થવું યોગ્ય નથી. ચેતનાનું કામ છે પસંદગી કરવી. તમે તમારી પસંદગીઓની ફિકર કરો કે હું સજાગ રહું અને જીવનમાં સાચી પસંદગી કરતી રહું. જી આચાર્યજી. ધન્યવાદ આચાર્યજી.